પાટણ જિલ્લો ભીમય બન્યો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી। નવસર્જન ટ્રસ્ટના સામાજિક કાર્યકર નરેન્દ્રભાઈ પરમારની વિશેષ હાજરી। સમાનતાના હિમાયતી ભારતીય બંધારણના શિલ્પકાર અને સિમ્બોલ ઓફ નોલેજ એવા ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની 135મી જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર પાટણ જિલ્લામાં ઉત્સાહભેર વિવિધ કાર્યક્રમો યોજાયા હતા। સામાજિક સમરસતા, વ્યસન મુક્તિ અને શિક્ષણના પ્રસારના ઉમદા હેતુ સાથે જિલ્લાના વિવિધ સ્થળોએ મહામાનવને ભાવાંજલિ અર્પણ કરવામાં આવી। હારીજ શહેરમાં ડોક્ટર આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી। આ અવસરે 42 ગોળ રોહિસામા સંકુલ ખાતે બાબા સાહેબની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું। આ પ્રતિમા જાસકા ગામના વતની ચંપાબેન જીવણભાઈ બાવાભાઈ પરિવાર તરફથી સપ્રેમ ભેટ આપવામાં આવી, જે આકર્ષણનું કેન્દ્ર બની। ચાણસ્મામાં શિક્ષિત બનોના સૂત્રને સાર્થક કરતા ચાણસ્મા ખાતે જરૂરિયાતમંદ બાળકોને શૈક્ષણિક કીટ અને ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું। પાટણ વૃંદાવન રેસિડેન્સીના રહીશો દ્વારા કેક કાપી જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી। સાથે જ વક્તાઓ દ્વારા બાબા સાહેબના જીવન ચરિત્ર અને તેમના સંઘર્ષ વિશે પ્રેરણાદાયી પ્રવચનો આપવામાં આવ્યા। જૂના કલાણા ગામમાં ભવ્ય શોભાયાત્રા બાદ ભીમ ગરબા અને પ્રાસંગિક પ્રવચનોનું આયોજન કરી સામાજિક એકતાનો સંદેશ ફેલાવવામાં આવ્યો હતો। હારી તાલુકાના સોઢો ગામનો વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા બનેલ બાળકોનું સન્માન કરાયું। સાથોસાથ સમાજના નિવૃત્ત કર્મચારીઓ અને નવનિયુક્ત કર્મચારીઓનો બહુમાન કાર્યક્રમ યોજાયો। નાના બાળકોએ બાબા સાહેબના જીવન પર પ્રભાવશાળી વક્તવ્ય રજૂ કર્યા। આ તમામ કાર્યક્રમોમાં નવસર્જન ટ્રસ્ટના સામાજિક કાર્યકર નરેન્દ્રભાઈ પરમાર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લાભરમાં યોજાયેલા કાર્યક્રમ થકી રાજ્ય અને દેશમાં સમાનતા અને બંધુતાનો પ્રબળ સંદેશ વહેતો થયો હતો। ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે રિપોર્ટર પ્રવીણભાઈ કાંકરેજ। ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 125મી જન્મજયંતિ નિમિત્તે સંકુલમાં બાબા સાહેબની પ્રતિમા નું સ્થાપના કરનાર ચંપાબેન જીવણભાઈ પરમાર અને જીવનભાઈ બાવાભાઈ પરમારના સંપૂર્ણ પરિવારને કોટી કોટી વંદન સાથે ખૂબ અભિનંદન પાઠવું છું। આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ છે। ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એ સર્વ સમાજના